હેલો ફાઇનલી દોસ્તો, આપણે મોરબીની અંદર પહેલું પ્રમોશન કરવા માટે જઈ રહ્યા હતા DJ5 ફેન્સી ઢોસાનું. તો આપણે નીકળી ગયા છીએ, આપણા પાર્ટનર પણ સાથે છે, તે આવે છે આગળથી. તો આપણે શૂટ કરવાનું છે ફેન્સી ઢોસાનું. કાલે ગયા હતા જમવા માટે, જમી તો લીધું પણ શૂટે ભેગું કરી દઈએ. તો નીકળી ગયા છીએ. તો થઈ ગયા છે મોરબીની અંદર થોડાક સમયથી, અને આપણે ચાલુ કર્યું છે યોર મન મિત્ર, એટલે કે પ્રોફેશનલ લિસનિંગ સેન્ટર. મતલબ માનસિક રીતે જે પણ લોકો દુઃખી છે, પ્રોબ્લેમમાં છે, એ લોકોની વાતો સાંભળવાની અને એમને નવી રાહ મળે એવી આશા સાથે અમે અમારું ચાલુ કર્યું છે સેન્ટર. તો જે લોકોને પ્રોબ્લેમ હોય ને, માનસિક મતલબ વિચારો આવતા હોય ઓવર થિંકિંગ, તો એ અમારી સાથે શેર કરો. અને હું તમને ગેરંટી સાથે કહું છું કે કોઈ પણ વાત શેર કરવાથી 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અને હું ડ્રાઈવ કરું છું એટલે તમારી સામે નથી જોઈ રહ્યો, તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, તે ગેરંટી છે. મારે ખુદનો અનુભવ છે, એટલે જ મેં આ ચાલુ કર્યું છે. મને ખબર છે કે અહીંયા મતલબ લોકો એટલા એવેર નથી આ બાબતની અંદર. તો મને એમ થયું કે ચલો નથી તો નથી, પણ તોય આપણે મને ફરક દેખાડવો છે ને, કારણ કે હું કેટલાય ટાઈમથી એક્ટિવ નહોતો. એનું પાછળના ઘણા બધા કારણો હતા. મતલબ હું મારો પ્રોબ્લેમના હિસાબે હું 6 મહિના એક જ જગ્યાએ રહ્યો ને, એના હિસાબે મારા વિચારો બંધ થઈ ગયા. મતલબ એક આર્ટિસ્ટ માટે મગજ બ્લેન્ક થઈ જાવ ને, સૌથી મોટું ખરાબ બાબત છે. એ જ રીતે કોઈને પણ પ્રોબ્લેમ હોય ને, એ લોકો અમારી સાથે વાત શેર કરો. અને હું તમને કહું કે મેં કંઈ મેડિસિન નથી લીધી, પણ બસ એટલું જ કહીશ કે મેં મારી વાતો શેર કરી હતી, અને એના હિસાબે આટલો બધો સારો રિસ્પોન્સ મને મળ્યો છે. અને હું ખુશ છું, મતલબ ખુશ છું. મુદ્દો અહીંયા છે કે ચાલુ કર્યું ના કર્યું તો બે નંબરની વસ્તુ છે. હેપી છું, મજા આવે છે જિંદગી જીવવાની. તો બસ મન મિત્ર એના ઉદ્દેશ્ય મોરબીની અંદર ચાલુ કર્યું છે. અમે ત્યાં ઓફલાઈન સેન્ટર મોરબીમાં, અને ઓનલાઈન આખા ગુજરાતમાં વિડીયો કોલ અને ઓડિયો કોલથી સેવાઓ આપવાનું ચાલુ કર્યું છે. તો અમારી વેબસાઇટ છે yourmanmitra.com, એના ઉપર તમે બુકિંગ કરી શકો છો. તો સાંજના 6 વાગી ચૂક્યા છે, અને આપણે અહીંયા પહોંચ્યા છે રવા પર ચોકડી પોલીસ ચોકીએ, અને થોડું ઘણું ટ્રાફિક છે. તો આપણે આને કેનાલ રોડ કહેવાય છે, કારણ કે અહીંયા મોરબીની વચ્ચોવચ્ચ સાઈડમાં કેનાલ ચાલે છે, મચ્છુ નદીવાળી. તો આ નદી કેનાલ ક્યાં જાય છે મને ખબર નથી, પણ આને કહેવાય છે કેનાલ રોડ. અને આપણે ત્યાં કાચ સાફ કરેલ નથી, તો થોડુંક સાઈડમાંથી અંકલથી બતાવીશું. કારણ કે શું 3-4 દિવસે ગાડીને સેલ માર્યો છે, કારણ કે હમણાં કોઈ કામ નહોતું એટલે બહાર જવાનું થયું નથી. હું સ્ટુડિયોથી જ કામ કરી રહ્યો હતો. તો દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ ફેન્સી DJ5 ફેન્સી ઢોસાએ. તો હવે આપણું શૂટિંગ કરી નાખીએ, અને પછી નાસ્તો વાસ્તો કરીને જવું છે શૂટ લેવા. સેટ થાય તો, ના થાય તો પૂરું જઈને હોઈ જશું. ચલો આગળ. હાય, હે બેબી, શું બનાવે? તો આપણે સ્ક્રિપ્ટિંગ ચાલુ છે અહીંયા. મેડમને, અમારા ફ્રેન્ડ અને પાર્ટનરને કરવાનું છે પ્રમોશન વિડીયો. મારે પણ તો સ્ક્રિપ્ટિંગ કરે છે, કારણ કે મારા અક્ષર ખૂબ સારા આવે છે. એટલે અમારા બેબી છે એ હોળી બનાવે છે. વરસાદ ખૂબ આવ્યો છે મોરબીમાં, એટલે આપણે અહીંયા શૂટિંગ પતાવી નાખ્યું છે, અને આપણે જઈ રહ્યા છે એમના રસોડામાં મેકિંગ વિડીયો બનાવવાનો છે. તો એના માટે આપણે જઈ રહ્યા છે. કોણ શું બનાવે છે એ પૂછવાનું થાય. छोटा 2 मीडियम, एक का 2. તો ફાઇનલી દોસ્તો, આપણે ત્યાં ફેન્સી ઢોસા, મતલબ DJ5 ફેન્સી ઢોસામાં જમી લીધું. એમનું શૂટ પણ પતાવી દીધું છે. લાઇટ ઓકે પતાવી દીધું છે. પતાવીને આપણે જઈ રહ્યા છે આપણા ઘર બાજુ, અને પહોંચી ગયા છે અહીંયા કેપિટલ માર્કેટ. એ બાજુથી આપણે રસ્તો છે. તો આપણે હવે થોડી વારમાં પહોંચી જશું. અને આ બ્લોગમાં કંઈ આપણે ઘણું નહોતું, ખાલી એક્ટિવ થવા માટે બનાવ્યો હતો. તો
કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ઘણા દિવસો પછી તમે મને જોશો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલનો પાછો નવો વ્લોગ આવી જશે. મારા હાથમાં એવું કહે છે, પછી આગળ શું થાય છે મને ખબર નહીં. ટ્રાફિકમાં વ્લોગિંગ કરવું બહુ ટફ વિષય છે. મજા આવે છે. હવે જો આવું નવું મજા આવી જાય ને વ્લોગિંગ કરવાની તો જલસા પડી જાય.